જેના વરસાદ પડે ત્યારે લીફે સ્ટોનને કીધું કે સ્ટોન મારી મદદ કરશે, હું ઉડી જાઉં છું. પણ ત્યારે ઓટમનો સિઝન હતો અને વન ડે સડનલી વરસાદ પડ્યો એટલે લીફ્સે સ્ટોનથી મદદ માંગી. એણે કીધું હું મદદ નહીં કરું, સોરી હું માફી નહીં. પછી જ્યારે ઓટમનું સિઝન હતું અને ત્યારે સ્ટોને કીધું કે મારા બધા બધું સારા છે એટલે તું મને સપોર્ટ કરીશ, તો લીફે હા કીધું. પણ જ્યારે એની યાદ આવ્યું કે સ્ટોને મારું રેની સિઝનમાં હમણાં કર્યું હતું તો હું એને કેવી રીતે હેલ્પ કરું, એને કીધું કે ના ચાલશે. પછી એમાં ટોટલ 7 ચેપ્ટર્સ છે. સેકન્ડ ચેપ્ટર છે પોઈઝનસ સ્વીટ. એમાં એક ટીચર હતા જે બધાને એમના રિલીજન માટે બધું કહેતા હતા અને એમાં એક બોય હતો જે એનું કશું નથી ખબર પડતી એના રિલીજન, પણ એના પેરેન્ટ્સની જે વાત છે એના ટીચર જોડે ગયું અને કીધું કે ના મને આ ટીચર તમે આજે કીધું મને ના સમજ પડે તો મને શું કરું. તો એને કીધું કે ના જો ટાઈમ હશે તું મારા જોડે આવજે અને હું તને બધું સમજાવીશ. પછી થર્ડ ચેપ્ટર છે એમાં એક ગુરુજી હતા એ બધું એક છોકરી આવી હતી એમના જોડે, એમને કીધું કે મારી આવી પ્રોબ્લેમ છે તમે એના માટે સોલ્યુશન બતાવશો. ગુરુજી હું તમને બતાવીશ પણ જે કહીશ બધું કરવું પડશે. પણ જે રીતે ગુરુજી કહેતા ગયા પણ એને ના થયું, એનાથી ના થયું. એને કીધું કે મારાથી આ બધું નહીં થાય, બીજું કંઈ કરો. ગુરુજીએ કીધું બીજું કંઈ સોલ્યુશન નથી મારી પાસે. પછી સિક્સ્થ ચેપ્ટર છે અ લેસન. રિલેટેડ છે બટરફ્લાય અને ક્લાઉડ. એમાં એક ટાઈમ એવું છે કે બટરફ્લાય અને ક્લાઉડ હેપી છે અને બીજા પેજ પર એવું બતાવે છે કે બટરફ્લાય હેપી છે અને યસ દિત્ય. આ બુકનું નામ ગુડ બેડ હેબિટ્સ છે. યસ, વેરી ગુડ. એનો ફ્રન્ટ પેજમાં એક છોકરો પર્પલ અને બ્લુ ટી-શર્ટ અને બ્લુ પેન્ટ પહેરીને ગુડ બતાવ્યો છે. યસ, લાઉડલી થોડો. અને જે રેડ અને બ્લુ ટી-શર્ટ અને બ્લુ પેન્ટ પહેર્યું છે એ થોડોક બેડ બતાવ્યો છે. યસ. અંદર ટોટલ 64 કોન્ટેન્ટ્સ છે યસ, વેરી ગુડ. અને 64 પેજીસ છે. એમાં બહુ બધી ગુડ હેબિટ્સ અને એની ઓપોઝિટ બેડ હેબિટ્સ પણ બતાવી છે. યસ, વેરી ગુડ. એમાંથી એક છે કે તમે તમારા એલ્ડરને રિસ્પેક્ટ આપો. યસ, વેરી ગુડ. અને બેડ હતી તો કે એના એલ્ડરને રિસ્પેક્ટ નહોતો આપતો. પછી પાછળ એક એવું મેસેજ લખ્યો છે કે ન્યૂ એપ ફોર ચિલ્ડ્રન્સ. યસ. યસ, વેરી ગુડ. એની અંદર બહુ બધી ગુડ હેબિટ્સ આપી છે. જેમ કે યસ દિત્ય, બહુ મસ્ત બોલું છું. જેથી એનો જે પેરેન્ટ્સ છે એને બોલાવે છે. જે ગુડ છે એ માની જાય છે એની જતો રહે છે. પણ બીજો આર્ગ્યુમેન્ટ્સ કરવા માંડે છે. યસ, વેરી ગુડ. તો નીચે લખ્યું છે કે તમે તમારા પેરેન્ટ્સ જોડે આર્ગ્યુ ના કરશો અને એમને રિસ્પેક્ટ આપો. યસ, વેરી ગુડ. બીજું કે એ ગુડ હેબિટ્સમાં ડસ્ટબિનમાં ગાર્બેજ ફેંકે છે. યસ. બીજો નથી ફેંકતો અને બહાર રોડ પર નાખે છે. વેરી ગુડ. અને એકે ટેપ ખુલ્લો રાખ્યો તો બીજાએ બંધ કર્યો. યસ, વેરી ગુડ. યસ દિત્ય. ડન. ઓકે, વેરી ગુડ.